આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે 61 માર્ગોની પહોળાઈ વધારવા 2,995 કરોડ રૂપિયાની મંજૂરી આપી. ધંધુકા ખાતે 246 કરોડ રૂપિયાના 184 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કર્યું. દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનું ભાભર ખાતે લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી. રાજ્યમાં મતદાર યાદી સુધારણાનો પહેલો તબક્કો આજે પૂર્ણ. 23 અને 24 નવેમ્બરે અન્ય 2 તબક્કા યોજાશે. ચેન્નાઈમાં યોજાયેલી ખાસ બેઠકમાં ગુજરાત સહિત દેશના દરિયાઈ વિસ્તારની સલામતી અને કોસ્ટગાર્ડની કામગીરીની સમીક્ષા કરાઈ. અને રાજ્યમાં થયેલા અલગ અલગ અકસ્માતના બનાવોમાં 8 લોકોના મોત, 15 ઇજાગ્રસ્ત. સમાચાર વિગતવાર. રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2,995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજવેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યના 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઈને 4 લેન કરવા 1,646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જ્યારે 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઈને 10 મીટર પહોળા કરવા 580 કરોડ કરતાં વધુ રૂપિયા અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઈને 7 મીટર પહોળા કરવા 768 કરોડ કરતાં વધુ રૂપિયાની રકમ મંજૂર કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ધંધુકામાં 246 કરોડથી વધુના 184 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભાલ પ્રદેશ તીવ્ર ગતિએ વિકસી રહ્યો છે. આ વિસ્તારમાં 1,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વના પગલે ગુજરાત દેશમાં રોલ મોડેલ બન્યું છે. ધંધુકાની મુલાકાત દરમિયાન તેમણે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું હતું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ સંગ્રહિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ધંધુકા પ્રવાસ દરમિયાન રેસ્ટ હાઉસ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ ખાતે ઐતિહાસિક સ્મૃતિ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે, તેનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકા સ્થિત RMS હોસ્પિટલની મુલાકાત લઈને સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજીને હોસ્પિટલની સુવિધા અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુરુકુળની પરંપરા નાલંદા, વલ્ભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો ગુરુકુળ થકી જળવાઈ રહી છે. મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરના કરમડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરતા કહ્યું હતું કે આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની પ્રધાનમંત્રીની નેમ હોવાનો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓના આશ્રમમાં રહીને વિદ્યા મેળવવાની, શિક્ષિત દીક્ષિત થવાની પરંપરા હતી. ભગવાન શ્રી રામચંદ્ર, ભગવાન શ્રી કૃષ્ણએ પણ વિશ્વામિત્રી, સાંદીપની જેવા સામર્થ્ય ઋષિઓ પાસે જ્ઞાન કૌશલ્ય મેળવ્યું હતું. એ જ પરંપરા આપણી સંસ્કૃતિમાં નાલંદા, તક્ષશિલા અને વલ્લભી જેવા વિદ્યાપીઠો દ્વારા જળવાઈ રહી છે. મુખ્યમંત્રીએ ત્યારબાદ 51માં સમૂહ લગ્નોમાં પણ હાજરી આપીને નવયુગલોને નવા જીવનની શરૂઆતની શુભકામનાઓ પાઠવી હતી. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. બનાસકાંઠાના ભાભર ખાતે દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું. નવી શરૂ કરાયેલી આ ડેરી થકી ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર સાથે અન્ય ઔષધિઓ મેળવી ખેત પેદાશો માટેની દવાઓ બનાવાશે. આ ડેરી દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરોમાંથી મુક્તિ અપાવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ છે, તેમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. 300 કરોડના ખર્ચે
ગાડીઓ પણ એની અંદરથી ચાલે, કાર ચાલી રહી છે ગાયના છાણમાં, ગેસમાંથી. એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે અને એ તો બહુ મોટું કામ. તમે મોટા ભાગના એની અંદર જાણકાર પણ છો. એનું ખાતર, એની અંદર પોટાશ સહિતની કેટલીક વસ્તુઓ અંદર એડ કરીને એને આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ. રાજ્યમાં આજે અને 23 તેમજ 24 નવેમ્બર દરમિયાન 3 તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે આ મતદાર સુધારણા કાર્યક્રમનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે, જ્યારે હવે 23 અને 24મી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત આજે રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આગામી 1 જાન્યુઆરી 2025ની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાઈ હતી. આ ઉપરાંત મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા વધારા, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઈ હતી. વધુમાં ખાસ ઝુંબેશના દિવસો સિવાય 28 નવેમ્બર 2025 સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલી મતદાર યાદીમાં પોતાનું નામ તથા પરિવારજનોનું નામ ચકાસી શકાશે. ચેન્નાઈમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં ગુજરાત સહિત દેશના દરિયાઈ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. શ્રી રાધામોહન સિંહના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળ દ્વારા આજે યોજાયેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલય અને ભારતીય તટરક્ષક દળના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. તટરક્ષક દળના મહાનિદેશક એચ પરમેશે આ બેઠકમાં તટરક્ષક દળની કામગીરીની ક્ષમતા, દળ દ્વારા હાથ ધરાયેલી વ્યૂહાત્મક પહેલો અને દેશની દરિયા કિનારાની સલામતી સામેના પડકારોને પહોંચી વળવા તટરક્ષક દળની સજ્જતા અંગેની વિગતો આપી હતી. તેમણે તટરક્ષક દળ પાસે દેખરેખ અને પેટ્રોલિંગ માટે ઉપલબ્ધ અદ્યતન સાધનો અને પદ્ધતિઓ તેમજ જહાજોની સજ્જતા અંગેની માહિતી બેઠકમાં આપી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 8 મોત નિપજ્યા છે, જ્યારે 15 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અમરેલી જિલ્લાના બગસરાના હડાળા નજીક ગાડી પલટી ખાઈ જતા એક મહિલાનું મોત થયું અને 12 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. 108 અને પ્રાઇવેટ વાહનોની મદદથી 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી અને 7 જેટલા ઇજાગ્રસ્તોને બગસરા હોસ્પિટલમાં ખસેડાયા છે. અરવલ્લીના માલપુર ભેમાપુર સ્ટેશન પાસે કાર અને બાઇક અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા અને 1 ઇજાગ્રસ્ત છે. જામનગર રાજકોટ હાઈવે પર આવેલા ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે અકસ્માત થયો. એક્ટિવા અને બોલેરા વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા. તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે પાણી લઈ જતું વાહન અને 2 વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્હીલર પર સવાર બંનેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક બાળકનું મોત નીપજ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાટા વછોડા ચોકડી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ગંભીર લોકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સંસ્કાર પેનલ અને સહકાર પેનલે પોતપોતાના મતદારો ઊભા કર્યા હતા. આ ચૂંટણીમાં રાજકોટમાં બપોર સુધીમાં 196 મતદારોમાંથી 186 મતદારોએ મતદાન કર્યું હતું. અને હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. પ્રાથમિક શિક્ષણના ભીષ્મપિતા અને મૂછાળી તરીકે પ્રસિદ્ધ ગીજુભાઈ બધેકાની જન્મજયંતિ નિમિત્તે રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવાંજલિ અર્પી. પંચમહાલ જિલ્લામાં કલોલ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં કુલ 109 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. તાપી જિલ્લાના સોનગઢ ખાતે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરાયું, જેમાં કુલ 1131 રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી કરાઈ. અરવલ્લી જિલ્લા પોલીસ અને સુરક્ષા સોસાયટી દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવ્યું. નવસારીના ગણદેવીમાં વિનામૂલ્યે સાધન સહાય શિબિર યોજાઈ, જેમાં 73 દિવ્યાંગ જરૂરિયાતમંદોને સાધનોનું વિતરણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે 61 માર્ગોની પહોળાઈ વધારવા 2,995 કરોડ રૂપિયાની મંજૂરી આપી. દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનું ભાભર ખાતે લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.